ઉમરગામમાં દહાડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા શ્રી સત્ય સાઈ સેવા સમિતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમિતિ સમગ્ર દેશમાં શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ વિનામૂલ્યે ચલાવી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં સમિતિના રાજ્ય પ્રમુખ હેમંત પટેલ અને વલસાડ જિલ્લાના પ્રમુખ સુધીર પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કાર્યમાં જોડાવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો। આ સ્વાગત સમારોહમાં સત્ય સાઈ સેવા સમિતિના સેવાભાવના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। ओम श्री साईराम। भगवान श्री सत्य साई बाबानी असीम कृपा सत्य साई सेवा संगठन गुजरात द्वारा भगवान ने जे जन्म शताब्दी की उजवणी थई रही है एमां भगवाननो दिव्य रथ महाराष्ट्रमांथी अत्यारे गुजरातमां प्रवेश्यो छे। उमरगामना અહીંના સરપંચશ્રી અને બધા મહાનુભાવોએ વડીલોએ અહીં જે અમને આદર સત્કાર આપ્યો છે એનાથી અમારી ખૂબ અમે ઉત્સાહિત છે, આનંદ અનુભવીએ છીએ અને ભગવાનનો જે મિશન છે જે માનવ સેવા એ જ માધવ સેવા એને સાકાર કરવા માટે અમે અહીંયા ઉમરગામની પણ પવિત્ર ધરતી પર અમે નવા સેવા કાર્યો શરૂ કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે અમે આવનારા વર્ષોમાં અહીં અમારા સંગઠનનો વ્યાપ કરી અને જે અમારા 3 મુખ્ય વિંગ છે, એજ્યુકેશનલ વિંગ, સ્પિરિચ્યુઅલ વિંગ અને સર્વિસ વિંગ, આ ત્રણનો વ્યાપ વધે અને સમાજને આનો લાભ મળે એવી હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। સાઈરામ, તમારો આ સ્વાગત જોઈને ખૂબ ખૂબ આભાર। ભગવાન સ્વામીનો અમને અહીંયા સાક્ષાત્કાર થઈ ગયો છે કે અહીંયા સ્વામીએ અમારા માટે શૂન્યમાંથી સર્જન કરાવ્યું છે। હું હેમંતભાઈને પણ કહીશ કે અમે ખૂબ ટેન્શનમાં હતા, પણ આજે જ્યારે અહીંયા રથ આવ્યો ને આજે અત્યારે આનંદનો માહોલ હું જોઈ રહ્યો છું ત્યારે જરૂર બાબા હવે અહીંયાથી એક મોટી સેવાઓ પાછી આપણાથી શરૂ કરાવશે। આ સત્ય સેવા સાઈ બાબાનો જે ટ્રસ્ટ છે આંધ્રપ્રદેશ અનંતપુરના અંદર જયારે હું 11-12 ના અંદર હું એક કેમ્પમાં ગયેલો હતો કેમ્પમાં, ત્યારે ત્યાં મહિલાઓનું સારું એક ત્યાં હતું એના અંદર મેં જોયેલું અને અહીંયા ગુજરાતના અંદર અમદાવાદના અંદર 2 હોસ્પિટલના નિઃશુલ્ક સેવા ચાલે છે, રાજકોટના અંદર ચાલે છે અને સંસ્થાનું ખરેખર એક બિરદાવા જેવું યોગદાન છે, એ સારા કામ કરે છે। એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે આ સંસ્થા હંમેશા સત્કર્મ કરે છે અને દરેક માનવજીવને રક્ષા માટે હંમેશા ઉત્તમ કામ કરે છે અને આવી જ રીતે કરતું રહે એ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અમે ગુજરાતની ધરતી ઉપર એ આ રથનું અને આ જે મહાનુભાવોનું સ્વાગત કરવાનો અમને જે લાભ મળ્યો એથી અમે ધન્યતા અનુભવી છે। સત્ય સાઈ બાબા કી